હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે વાત કરશું આપણું જે છે સેકન્ડ ટોપિક એટલે કે એમઆઈએસનું ફૂલ ફોર્મ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ જે છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ બધા વર્ડ્સને આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને એને સમજવાના છે. સૌથી પહેલાં તો બેઝિક ડેફિનેશન સમજીએ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ યુઝડ ફોર ડિસિઝન મેકિંગ. બરાબર, જે ઇન્ફોર્મેશન તમે કલેક્ટ થાય છે બરાબર થ્રુ મેનેજમેન્ટ અથવા તો થ્રુ લેબર્સ, એને આપણે ડિસિઝન મેકિંગમાં કેવી રીતે યુઝ કરવી. પછી ફોર કોર્ડિનેશન, બરાબર, એટલે આ માટે હું વાત કરું કે કઈ ઇન્ફોર્મેશન ફોર કોર્ડિનેશન યુઝફુલ છે, કે કયા ટીમને કયા ટીમ સાથે મેનેજમેન્ટ કરાવડાવવાનું છે, કયા ટીમને કયા પર્સન સાથે વર્ક કરાવડાવવાનું છે, કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ છે એના બોસ કોણ છે. આ કોર્ડિનેશન છે થ્રુ ઇન્ફોર્મેશન થશે. પછી કંટ્રોલિંગ એનાલિસિસ ઓફ વર્ક એન્ડ વિઝ્યુલાઇઝેશન ઓફ ધી ઇન્ફોર્મેશન ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ બેઝિકલી એક ઇન્ફોર્મેશન છે તમને કલેક્ટ થાય છે થ્રુ આઉટ ધી ઓર્ગેનાઇઝેશન, એને આપણે કેવી રીતે વર્કમાં આપણે ઇનપુટ કરવી. આ ઇનપુટ થવાના કારણે તમને કયા કયા પોઈન્ટ્સ તમને આઈડેન્ટિફાઈ થશે, તો કે તમારા બોસ કોણ છે, તો એનાથી કોર્ડિનેશન ઇઝી થશે. પછી કઈ રીતે તમારે વર્ક કરાવડાવવાનું, એટલે આ માટે કઈ ઇન્ફોર્મેશન કામની છે, તો કે આપણે સ્પેસિફિકેશનની વાત કરીએ કે જે આપણે આવતું હતું ECVમાં, તો સ્પેસિફિકેશનમાં આ બધા ટર્મ્સ ઘણા બધા આવતા હતા કે વર્ક કેવી રીતે કરવાનું, વર્ક મેથડ કઈ પ્રિફર કરવાની, કયા IS કોડને તમારે ફોલો કરવાના, જેથી તમારી ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે. તો આના કારણે તમને કંટ્રોલિંગ આવશે. પછી વર્કનું એનાલિસિસ કરવું, તો એના માટે ચાર્ટ્સ છે, ડેટા છે, ગ્રાફ્સ છે, બરાબર, અને વિઝ્યુલાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો આને કહેવામાં આવે છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બેઝિકલી વાત કરીએ તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું. સૌથી પહેલું ફર્સ્ટ કલેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન. સેકન્ડ પોઈન્ટ સિલેક્ટ ધ યુઝફુલ ઇન્ફો અમોંગ ધેમ. તેમાંથી ઇન્ફોર્મેશનમાંથી જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે એને આપણે અલગ ક્લાસિફાઈ કરીને રાખી દઈએ. પછી એનાલાઇઝ ધી ઇન્ફોર્મેશન. હવે જે આપણે ઘણી બધી ડેટા આપેલો આપણી પાસે કલેક્ટ થયો છે, આમાંથી જે યુઝફુલ ડેટા છે એનું એનાલિસિસ કરવાનું. આ યુઝફુલ ડેટાના એનાલિસિસથી તમને પ્લાનિંગ, કંટ્રોલિંગ અને ડિસિઝન મેકિંગ જેવા તમે પોઈન્ટ્સને ઇમ્પ્રૂવ કરી શકો છો. તો ઇમ્પ્રૂવ તમે પોઈન્ટને ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લાય કરી શકો. જનરલી આપણે વાત કરીએ તો 2 પોઈન્ટ MISની અંદર કવર થાય છે. એક છે પોલિસી ફ્લો ફ્રોમ ધી મેનેજમેન્ટ અને એક છે ઇન્ફોર્મેશન ફ્લો ફ્રોમ ધી મેનેજમેન્ટ. તો પોલિસી ફ્લો શું છે, તો કે કોઈ પણ કંપનીની ઘણી બધી પોલિસીઝ હોય છે, ઘણી બધી ટર્મ્સ ને કન્ડિશન્સ હોય છે. જેમ કે આપણે કોઈ વાત કરીએ કે મેઇન જે છે કોઈ પણ કંપનીની પોલિસી શું હોઈ શકે, તો કે કોઈ એક મિનિમમ એજ્યુકેશન તમને સેટ કરીને આપ્યું કે આ જે છે જોબ, એના માટે એક જે છે મિનિમમ એજ્યુકેશન એટલું હોવું જોઈએ, મિનિમમ ક્વોલિફિકેશન એટલું હોવું જોઈએ, મિનિમમ જે છે એક્સપિરિયન્સ આટલા યરનો હોવો જોઈએ. તો એની પોલિસી ફ્લો છે. અને ઇન્ફોર્મેશન ફ્લો શું છે, તો કે કોઈ પણ હવે જે એમ્પ્લોયી છે એ ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ છે અને ઓર્ગેનાઇઝેશનનું વર્ક કરે છે. તો ઓર્ગેનાઇઝેશનનું વર્ક કરતો હોય અને વર્ક ટાઈમમાં જે પણ વસ્તુ એને કામ કરાવડાવવાની છે એની ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરીએ. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કોઈ પણ કન્સલ્ટન્સી સાથે કોઈ એન્જિનિયર જોડાયેલો હોય તો એ કન્સલ્ટન્સી એને ટેન્ડર્સની ડિટેલ આપશે. પછી પ્લાન જે છે, સ્પેસિફિકેશન્સ છે, ડ્રોઈંગ છે, એની ડિટેલ આપશે. તો આ જે બધી ડિટેલ્સ છે એ ઇન્ફોર્મેશનના ફોર્મમાં આપશે. અને જે મિનિમમ ક્વોલિફિકેશન આપણે વાત કરીએ, એક્સપિરિયન્સ વાત કરીએ, તો એ પોલિસી છે, બરાબર, એ કોઈ પણ કંપનીની જે છે પર્ટિક્યુલર પોલિસી છે, તો એ ફ્લોમાં આપશે મેનેજમેન્ટ. આ બે વસ્તુઓ આપણે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં કવર કરી શકીએ. નેક્સ્ટ વાત કરીએ શું છે. આ જે છે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને વાત કરી કે એનું ફૂલ ફોર્મ પૂછાશે MISનું અને એની બેઝિક ડેફિનેશન એ પણ આપણને પૂછાય. અહીંયા ફોટોગ્રાફથી પણ આપણે થોડું ઘણું સમજી શકીએ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે. તો જે પહેલો ફોટોગ્રાફ છે એવું કહે છે કે જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એટલે કે આપણે પીપલ્સ થ્રુ અથવા તો કોઈ પણ રીતે આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, એ કલેક્ટેડ ઇન્ફોર્મેશન્સમાંથી આપણે અમુક જે છે યુઝફુલ ઇન્ફોર્મેશન એને શોર્ટ આઉટ કરી, એનું એનાલિસિસ કર્યું, પછી એની એફિશિયન્સી આપણે ચેક કરી, એને એઝ અ ડેટા સ્ટોર કર્યો, બરાબર. પછી જે નીચે ભાઈ છે કોમ્પ્યુટર પર બેઠા છે, એ ગ્રાફ છે, બરાબર, ચાર્ટ્સ છે, બરાબર, એના આધારે બાર ચાર્ટ છે, સર્કલ છે, એના આધારે તમને એ ડેટા છે ને કેવી રીતે સ્ટોર્ડ કરવા સોફ્ટવેરમાં, હાર્ડવેરમાં, એ આપણને શો કરે છે. અને પછી એનું એવોલ્યુશન કરી અને એનું ડિસિઝનમાં કેવી રીતે યુઝ કરવું, એ બધું MIS આપણને સમજાવે છે. હવે આપણે વાત કરીએ 3 જે છે આપણી પાસે વર્ડ, બરાબર. મેનેજમેન્ટ એટલે શું,
ઇન્ફોર્મેશન એટલે શું અને સિસ્ટમ એટલે શું. તો મેનેજમેન્ટ એટલે આપણને બધાને ખ્યાલ છે, આપણે પહેલા ચેપ્ટરથી જ આપણે સમજતા આવ્યા છીએ મેનેજમેન્ટ એટલે શું. તો મેનેજમેન્ટ એટલે મેનેજિંગ or management is the administration of an organization, whether is a business or non-profitable organization or government body. એટલે શું થાય મેનેજમેન્ટ એટલે ઇઝ ધી એડમિનિસ્ટ્રેશન ઓફ ઓર્ગેનાઇઝેશન. એડમિનિસ્ટ્રેશન એટલે કે આખું એનું કંટ્રોલિંગ કરવું, કેવી રીતે કોઈ પણ વસ્તુ વર્ક થાય છે એના ઉપર આપણે દેખરેખ રાખવી, એને ડાયરેક્શન કરવું, એને પ્લાન કરવું, બરાબર, એને ઓર્ગેનાઇઝ કરવું. ઓર્ગેનાઇઝ એટલે પાર્ટમાં ડિવાઈડ કરવું, ઓર્ગેનાઇઝિંગ એટલે પાર્ટમાં ડિવાઈડ કરવું, હોલ વર્કને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવું. આમાં કઈ કઈ વસ્તુ આવી શકે મેનેજમેન્ટમાં? ઇન્ક્લુઝ ધી એક્ટિવિટીઝ સચ એઝ સેટિંગ ઓફ ધ સ્ટ્રેટર્જી ઓફ એન ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશનની એક સ્ટ્રેટર્જી તમે બનાવો, બરાબર. કોઈ પણ કંપની પોતાની કંઈક સ્ટ્રેટર્જી બિલ્ડ કરતી જોઈએ છે. આપણે વાત કરી ઘણા બધા એક્ઝામ્પલ સાથે કે કોઈ પણ એક જે છે મલ્ટીનેશનલ કંપની છે, બરાબર, L&T, તો એને કંઈક પોતાના સ્ટ્રેટર્જી પ્લાન કરેલી હશે. વર્ક અરાઉન્ડ જ્યારે કરતા હોય, જ્યારે કોઈ પણ રોડ કન્સ્ટ્રક્ટ કરતા હોય તો એની કંઈક સ્ટ્રેટર્જી બિલ્ડ કરવી, આ મેનેજમેન્ટનો પહેલો પોઈન્ટ. પછીથી તમે સ્ટ્રેટર્જી તમે બનાવી છે ઓર્ગેનાઇઝેશને, એ સ્ટ્રેટર્જીને તમે એમ્પ્લોયી સાથે કોર્ડિનેટ કરાવવા માટે કરો. ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ, રાજકોટ જામનગર હાઈવે જ્યારે L&T બનાવતા હોય તો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એની સ્ટ્રેટર્જી શું હોય તો કે ગ્રાઉન્ડ રિપોર્ટ લેવો. ગ્રાઉન્ડ રિપોર્ટ લેવો એટલે કે ગ્રાઉન્ડ જે છે એનું સર્વે કરવાનું, કઈ જગ્યાએ જે છે વોટરની પાઇપલાઇન પાસ થાય છે, કઈ જગ્યાએ જે ઇલેક્ટ્રિકલ પાઇપલાઇન્સ પાસ થાય છે, બરાબર છે, તો એ બધું એનું ચેક કરવું. તો આ સ્ટ્રેટર્જી થઈ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રાઉન્ડ રિપોર્ટ કલેક્ટ કરવો. તો આ સ્ટ્રેટર્જીને એને એમ્પ્લોયીને સમજાવવાનું અને એને કોર્ડિનેટ કરવા માટે પ્રેરિત કરવાના. પછી કોર્ડિનેટ થવાના સાથે શું થશે કે એનો જે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ છે એ એને ફૂલફિલ કરાવડાવવાનો. કેવી રીતે? તો કે અવેલેબલ રિસોર્સિસથી. તો એ જે છે L&T એનો જે છે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું હશે તો આપણે વાત કરી જામનગરથી રાજકોટ હાઈવે આખો પ્રિપેર કરીને રેડી કરવાનો થશે. તો એ જે છે હાઈવે એ પ્રિપેર કરવા માટે એની પાસે અવેલેબલ રિસોર્સિસ એટલે કે મેં તમને કીધું ગ્રાઉન્ડ રિપોર્ટ એને રેડી કરવાનો છે. તો ગ્રાઉન્ડ રિપોર્ટ રેડી કરવા માટે શું કરશે? સૌથી પહેલાં જે છે ટોટલ સ્ટેશન એનાથી થ્રુ સર્વેઇંગ કરશે. તો અવેલેબલ રિસોર્સિસથી એને આખો મેપ પ્રિપેર કરી લીધો. મેપ પ્રિપેર કર્યા પછી એમાં ફાઇનાન્શિયલ ઇનપુટ આપ્યું, બરાબર. અમુક નેચરલ રિસોર્સિસનો યુઝ કર્યો, ટેકનોલોજીનો યુઝ કર્યો અને હ્યુમન રિસોર્સિસનો યુઝ કરી નાખે આખો એનો અલ્ટિમેટ ગોલ અચીવ કર્યો. આ જે બધી એક્ટિવિટીઝ છે તમે મેનેજમેન્ટમાં સામેલ કરી શકો છો. તો મેનેજમેન્ટમાં તમે એને રાખી શકો. સેકન્ડ વાત કરીએ ઇન્ફોર્મેશનની. તો ઇન્ફોર્મેશન શું છે? ઇન્ફોર્મેશન કેન બી અ થોટ ઓફ એઝ એન રિઝોલ્વિંગ અનસર્ટેનિટી. એ અનસર્ટેનિટી છે, બરાબર, એને તમે રિઝોલ્વ કેમ કરવી એટલે આપણે ઇન્ફોર્મેશન કહી શકીએ. કઈ કઈ ઇન્ફોર્મેશન છે આપણે સિવિલ એન્જિનિયર તરીકે આપણા સાઇટ ઉપર જરૂરી છે, બરાબર. મેં તમને કીધું ઇન્ફોર્મેશન છે ઇટ ઇઝ નીડફુલ ફોર પ્રોજેક્ટ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ અને કંટ્રોલિંગ. મેં તમને કીધું સ્પેસિફિકેશન છે એ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન છે. તો સ્પેસિફિકેશન બેઝ ઉપર તમે નક્કી કરી શકો કે કઈ વર્ક મેથડ છે એ આપણા કામ માટે બેટર છે. પછી વર્કને કેવી રીતે કરવું, વર્કને ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરી, વર્કમેનશીપ કેવી રીતે મેન્ટેન કરી. તો આ બધી એક ઇન્ફોર્મેશન છે તમને કેના દ્વારા કલેક્ટ થશે તો કે સ્પેસિફિકેશન દ્વારા. તો એ સ્પેસિફિકેશન છે એ કાઇન્ડ ઓફ એન ઇન્ફોર્મેશન છે જેના કારણે આપણે પ્રોજેક્ટને પ્રોપરલી પ્લાન કરી શકીએ છીએ, પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ અને પ્રોપરલી એ જગ્યાએ લાગે ડિફિકલ્ટીઝ એને આપણે કંટ્રોલ પણ કરી શકીએ છીએ. તો કઈ કઈ ઇન્ફોર્મેશન આપણા સિવિલ એન્જિનિયર પ્રોજેક્ટ તરીકે આપણા માટે કામની છે ઇન્ફોર્મેશન? તો કે ડ્રોઈંગને સ્પેસિફિકેશન, જેના પરથી મેં તમને કીધું ડ્રોઈંગ ઉપરથી તમને આઈડિયા આવશે કે કેટલા બાય કેટલા સ્ક્વેર ફૂટ છે એટલી જગ્યા છે આપણે કન્સ્ટ્રક્શન કરવાની છે ને કેટલા સાઇડ માર્જિન્સ ને કેટલો રોડ માર્જિન આપણે છોડવાનો છે, કેટલો FSIનો રેશિયો આપણે રાખવાનો છે. પછી વાત કરીએ કન્સ્ટ્રક્શન શિડ્યુલથી આપણને આઈડિયા આવશે કે કેટલા ટાઈમ ડ્યુરેશનમાં આપણો જે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થશે. તો આ એક ઇન્ફોર્મેશન થઈ. પછી સપ્લાયર્સ લિસ્ટ, મને સપ્લાયરના લિસ્ટથી તમને આઈડિયા આવશે કે કયા સપ્લાયર પાસેથી આપણે જે છે મટીરિયલ પરચેસ કરવું એ ઇઝી પડશે. પછી એવી રીતે ઘણી બધી છે, બરાબર. એમાં વાત કરીએ તો ઇન્ફોર્મેશન અબાઉટ પ્લાન્ટ્સ એન્ડ મશીનરીઝ, ફિલ્ડ બુક એન્ડ ઇન્સ્પેક્શન બુક, પછી CAD એટલે કે આપણો ઓટોકેડ, પછી રિપોર્ટ અબાઉટ ક્વોલિટી કંટ્રોલ, મટીરિયલ ઇન્વેન્ટરી અને રેકોર્ડ ઓફ યુટિલિટી ઓફ મટીરિયલ, કોમ્યુનિકેશન ડિટેલ્સ અબાઉટ ધી ન્યૂ પ્રોજેક્ટ, બરાબર. આ બધી જે છે એ ઇન્ફોર્મેશન છે જે આપણા સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તરીકે આપણા માટે કામની છે. કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન આપણને કંઈક ને કંઈક ડેટા આપણે આપશે. હવે આ બધી ઇન્ફોર્મેશન્સમાં આપણે જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે આપણે વાત કરી સપ્લાયરની આપણી પાસે લિસ્ટ અવેલેબલ છે. તો આપણે માનીએ કે 10 થી 15 સપ્લાયરની લિસ્ટ આપણી પાસે અવેલેબલ છે.
આપણે એટલા ઇન્ફોર્મેશનમાંથી શોર્ટ કરશું કે આપણા માટે નીડફુલ જે છે એ કોણ છે સપ્લાયર. તો એ નીડફુલ સપોઝ આપણે વાત કરીએ કે 3 જ છે 10માંથી, તો 3 જે છે સપ્લાયર ને આપણે અલગ રાખશું અને જે 3 સપ્લાયરને આપણે અલગ રાખ્યું પછી એનું એવોલ્યુશન કરશું કે આ ત્રણેયમાંથી બી બેસ્ટ કોણ છે, એની જે છે માર્કેટની રેપ્યુટેશન કેવી રીતે છે, એનું જે છે સર્વિસ કેવી રીતે છે, તો આપણે બધું ચેક કરશું અને લાસ્ટમાં આપણે ડિસિઝન કરશું. તો એક ઇન્ફોર્મેશન 3 વસ્તુ આવી ગઈ. સૌથી પહેલાં ડેટા કલેક્ટિંગ માટે, પછી એનું શોર્ટિંગ કરવા માટે અને લાસ્ટમાં એનાલિસિસ કરી અને એનું ડિસિઝન મેકિંગમાં યુઝ કરવા માટે. પછી વાત કરીએ આપણે સિસ્ટમની, પણ એના પહેલાં આપણે જોઈએ તો ફોટોગ્રાફ્સ છે અહીંયા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન. તો પહેલો જે ફોટોગ્રાફ છે એ મેનેજમેન્ટનો છે. બરાબર, કેવી રીતે મેનેજ કરવું, બધો ડેટા જે છે કેવી રીતે કલેક્ટ કરવો, કઈ રીતે આપણે એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવું, બરાબર છે. એ પહેલું જે છે એ મેનેજમેન્ટનો આખો પોઈન્ટ શો કરે છે. પછી બીજી છે ઇન્ફોર્મેશન છે. મેં તમને વાત કરી સપ્લાયર્સની જ, સપ્લાયર 1 ને સપ્લાયર 2 આપણી પાસે સપ્લાયરની લિસ્ટ અવેલેબલ છે અને n નંબર્સ ઓફ સપ્લાયર્સની આપણી પાસે લિસ્ટ અવેલેબલ છે. તો જે છે કોન્ટ્રાક્ટર એ બધા પાસેથી ડેટા કલેક્ટ કરશે. એ બધો ડેટા જે છે એ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરશે કે આટલા આપણી પાસે સપ્લાયર્સ અવેલેબલ છે, આમાંથી આપણે જે છે બેસ્ટ સુટેડ સપ્લાયર છે એ કેવી રીતે સિલેક્ટ કરવા. તો ક્લાયન્ટ્સની જે સ્પેસિફિકેશન હશે, ક્લાયન્ટ્સની જે રિક્વાયરમેન્ટ હશે એના પ્રમાણે સપ્લાયર સિલેક્ટ કરશે અને લાસ્ટમાં એ યુઝર્સ અને કસ્ટમર સુધી એની વસ્તુઓ પહોંચાડશે. પછી આ પણ એક ફોટોગ્રાફ છે, બરાબર. કોઈ એક બિલ્ડિંગ છે, બરાબર, એ ડેમોલિશન સ્ટેજ ઉપર છે. તો એમાં કયા કયા આપણે પોઈન્ટ્સ થઈ શકે. તો એક અહીંયા જો આખું વિઝ્યુલાઇઝેશન જ છે આખું. આ ઇન્ફોર્મેશન છે તમે આખું વિઝ્યુઅલી કરીને થિંક કરી શકો. તો જો પહેલો એક પોઈન્ટ એમ કહે છે કે રિનોવેશન કરીએ. જો રિનોવેશન કરવું હોય તો એના માટે તમારે પ્રોગ્રામ કરવો પડશે, આખો પ્રોગ્રામિંગ રેડી કરવું પડશે. પછી એની કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન તમારે નક્કી કરવી પડશે. કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન નક્કી કરી એના કારણે તમને જે તમારો પ્લાન છે, આપણે વાત કરી હતી ECVની આપણે જો વાત કરીએ તેમાં પહેલાં એવું આવે કે તમે સૌથી પહેલાં એક કાચો પ્લાન બનાવો. કાચો પ્લાન બનાવી એના પરથી નક્કી કરો કે આ જગાએ જે આપણે વર્ક કરશું એનાથી આપણા રિસ્ક અને જે પ્રોફિટ છે થવાના ચાન્સીસ કેટલા છે. તો એક કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન આપણે બનાવી લીધું. કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન બનાવી અને જો પ્લાન પાસ થઈ ગયો આપણો તો પછી ડિટેલ ડિઝાઇન કરશું. ડિટેલ ડિઝાઇન કરી પછી એની એનાલિસિસ કરશું, બરાબર. એનાલિસિસમાં આપણે સ્ટ્રક્ચરલ એનાલિસિસની વાત કરીએ, લોડ એનાલિસિસની વાત કરીએ, બેન્ડિંગ મુવમેન્ટ કેલ્ક્યુલેશન જે છે એ બધું અહીંયા થશે. પછી એનું જે છે ડોક્યુમેન્ટેશન, બરાબર. ડોક્યુમેન્ટેશન વર્ક એટલે કે એનો પ્લાન છે તમે ડ્રો કરો, સ્પેસિફિકેશન ડ્રો કરો, આખો એનો કોન્ટ્રાક્ટ રેડી કરો, બરાબર. બિલિંગ કરો, એ બધું એમાં આવશે. હવે આપણે ડ્રોઈંગની જે સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટેશન રેડી થઈ ગયું પછી ફેબ્રિકેશન એટલે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી દો. પછી કન્સ્ટ્રક્શન જે છે એના હજી તમે પાર્ટમાં ડિવાઈડ કરી દો કે 40 આઉટ ઓફ 50 કન્સ્ટ્રક્શનનો જે પાર્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. અને પછી કન્સ્ટ્રક્શનનો તમે જે છે લાસ્ટમાં મેનેજમેન્ટ કરી અને ઓપરેશનલ યુઝમાં આપી દો અને વળી પાછો એક ટાઈમ આવશે કે એનું શું થઈ જશે, ડિમોલિશનનો ટાઈમ આવી જશે. તો આ બધી એક ઇન્ફોર્મેશન થઈ ગઈ થ્રુ આઉટ કે એક બિલ્ડિંગના લાઈફમાં તમે કઈ કઈ વસ્તુ તમારે ફેસ કરવાની રહેશે. નેક્સ્ટ વાત કરીએ હવે છે સિસ્ટમ. સિસ્ટમ એટલે કે ઇટ મીન્સ ગેધર ધી ડેટા ફ્રોમ મલ્ટિપલ રિસોર્સિસ, એનાલાઇઝ ધી ઇન્ફોર્મેશન એન્ડ રિપોર્ટ ધ ડેટા ટુ એડ ધ મેનેજમેન્ટ ઇન ડિસિઝન મેકિંગ. સિસ્ટમ એટલે શું, તો કે મલ્ટિપલ જગ્યાએથી મેનેજમેન્ટ જે છે ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરે છે એ ઇન્ફોર્મેશન જે છે એને તમે એનાલાઇઝ કરો અને એ જે ઇન્ફોર્મેશન તમે એનાલાઇઝ કરી એમાંથી મેનેજમેન્ટને આપણે ડિસિઝન મેકિંગ માટે કઈ ઇન્ફોર્મેશન યુઝફુલ છે એ આપણે ગોતવાની. એ સિસ્ટમ કરશે, બરાબર. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે, ઇન્ફોર્મેશન એટલે તમે એનું એનાલાઇઝ કરશો અને આમાંથી જે યુઝફુલ છે એને કેવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વિંગ તરીકે મૂકવી એ કામ છે એ બધું સિસ્ટમનું છે. તો સિસ્ટમમાં કયા કયા કમ્પોનન્ટ આવી શકે. એક આવે છે ઇનપુટ, જેનાથી ડેટા આપણને કલેક્ટ થાય છે. બીજું છે આઉટપુટ, એટલે કે હજી ડેટા તમે કલેક્ટ કર્યો એના કારણે તમારું રિઝલ્ટ શું આવ્યું. મેં તમને કીધું કે તમે ક્વોલિટી માટે કોઈ એક રિફર કર્યો કોડ, ક્વોલિટી માટે તમે રિફર કર્યો કોડ. સપોઝ આપણે વાત કરીએ સોઇલની, તો સોઇલ માટે તમે રિફર કર્યો કોડ IS 2720. તો એના માટેથી તમે ટેસ્ટ પરફોર્મ કર્યા અને ટેસ્ટના જે રિઝલ્ટ આવ્યા એ આઉટપુટ થશે. ઇનપુટ એટલે ડેટા કલેક્ટ કરો, બરાબર, અને આઉટપુટ એટલે એ ડેટા ઉપરથી તમે રિઝલ્ટ આપો. અને પ્રોસેસિંગ ડિવાઇસ એટલે કે આ જે બધો ડેટા છે એનો પ્રોસેસ કરું, એનો એનાલિસિસ કરું. આ બધી વસ્તુ તમારા સિસ્ટમમાં ઇન્ક્લુડ થઈ શકે. તો આ 3 વર્ડનું જ આવું કંઈક મેનેજમેન્ટ, આવો કંઈક મિનિંગ નીકળશે. મેનેજમેન્ટનો કંઈક મિનિંગ, ઇન્ફોર્મેશનનો કંઈક મિનિંગ અને સિસ્ટમનો કંઈક મિનિંગ નીકળે છે.
પછી એક અહીંયા કોમ્પ્લેક્સ ફોટોગ્રાફ છે, બરાબર. એ જે ઇન્ફોર્મેશન કલેક્ટ થશે, કલેક્ટ થઈને પછી એને કેવી રીતે ડાયવર્ટ થશે, કેવા એના પોઝિટિવ્સ છે અને કેવા એના નેગેટિવ્સ છે. પ્લસ જે અહીંયા બતાવ્યા છે એના પોઝિટિવ્સ છે અને માઇનસ જે બતાવ્યા છે એના નેગેટિવ્સ છે. તો અહીંયા તમને 3 કોન્ટ્રાક્ટર કદાચ દેખાઈ શકતા હોય તો દેખાશે. એક છે L1, એક છે L2 અને એક છે L3, બરાબર. L1 છે એમાં કહે છે કોન્ટ્રાક્ટર વિશિસ ટુ ફિક્સ ધ ડિઝાઇન, બરાબર. તો એક નેગેટિવ પોઈન્ટ અહીંયા એને જનરેટ કર્યો કે એક ડિઝાઇન છે એના કારણે એની જે ડિઝાઇન છે એ ફોલ્ટી ડિઝાઇન થઈ ગઈ. તો હવે એને મેનેજમેન્ટ છે કોન્ટ્રાક્ટર ફિક્સ કરવાનો પ્રયત્ન કરે છે, કોઈ પણ ફોલ્સ મેથડથી, બરાબર. કલેક્ટ મેથડથી એને સોલ્વ કરવાનો ટ્રાય નથી કરતો. પછી અહીંયા તમે જોઈ શકો છો, જો મોટિવેશન ઓફ કોન્ટ્રાક્ટર, પછી વર્ક પ્રોગ્રેસ, એ બધા પોઝિટિવ પોઈન્ટ છે. વર્ક ડન, પછી પરસીવ્સ ધ પ્રોસેસ ફ્રિક્શન, બધા પોઝિટિવ પોઈન્ટ્સ છે. અને ઓરિજિનલ સ્કોપ ઓફ વર્ક એનાથી તો દૂર વયા ગયા, તો એ નેગેટિવ પોઈન્ટ્સ કહી શકે. તો એક કોમ્પ્લેક્સ ફોટોગ્રાફ છે ખાલી ઇન્ફોર્મેશનને સમજવા માટેનો. પછી વાત કરીએ નેક્સ્ટ, સ્ટાર છે વિચ મીન્સ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પર્પઝ એન્ડ નીડ્સ ઓફ MIS. MISની આપણે શું પર્પઝ છે એની શું જરૂરિયાત છે, શું એના હેતુઓ છે, આપણે સમજીએ શું છે પર્પઝ ઓફ MIS. તો પહેલો પોઈન્ટ છે પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન ઇન પ્રોપર મેનર એન્ડ વિધિન ધી ટાઈમ. એ ઇન્ફોર્મેશનને પ્રોપર ટાઈમમાં પ્રોવાઈડ કરો ને ગુડ મેનરમાં પ્રોવાઈડ કરો, સમજી શકાય એવા વેમાં, બરાબર. ઘણી બધી આપણે વાત કરી, ઘણી બધી ઇન્ફોર્મેશન કલેક્ટ થશે, તો આમાંથી આપણે શોર્ટ કરીને જે કામની ઇન્ફોર્મેશન છે એ જ ઓર્ગેનાઇઝેશનને આપણે પહોંચાડવાની છે, બરાબર. સેકન્ડ વાત કરીએ, પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન એટ લીસ્ટ કોસ્ટ. ઓછામાં ઓછા ખર્ચે તમારી ઇન્ફોર્મેશનને પહોંચાડવાની થશે. કીપ ઓન રિફ્રેશિંગ ધી ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનને કોન્સ્ટન્ટલી આપણે રિફ્રેશ કરતા જઈએ. એમાં જે નવા ચેન્જીસ આવતા હોય, લાગતા હોય ચેન્જીસ, બજારમાં જે નવા ચેન્જીસ તમે જોઈ શકો એને એડ કરતા જઈએ. આપણે વાત કરીએ કે આપણે બુક છે ECVની 5th સેમેસ્ટરમાં, એમાં જે તમારા જે પ્રાઇઝીસ છે લખેલા છે લેબર્સના, બરાબર, એ 200 ને 300 પર ડે છે. તો એ જે છે એ ડેટા છે એ જૂનો છે, તો આપણે એને કીપ ઓન રિફ્રેશિંગ રાખવો પડે ને. તમને એમ કહું કે અત્યારે 2020 પ્રમાણે તમે મને લેબર્સનું એક આખું શિડ્યુલ બનાવીને આપો, રેટ એનાલિસિસ, તો એના માટે તો તમારે જે ડેટા જોશે 2020ના જે છે એના લેબરનું શિડ્યુલનું, એના પૈસાનું તમને નોલેજ હોવું જોઈએ. તમે 200 અને 300 લખશો તો એ ચાલશે નહીં. એટલે કીપ ઓન રિફ્રેશિંગ ધ ડેટા, કીપ ઓન રિફ્રેશિંગ ધ ઇન્ફોર્મેશન. પછી વાત કરીએ 4th પોઈન્ટની, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ઇઝ ટુ બી સ્ટોર્ડ કેરફુલી. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એટલે આપણે વાત કરીએ તો આપણા કોઈ પણ કોન્ટ્રાક્ટર માટે જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શું હોઈ શકે, તો કે એનો કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ, પછી જે ઓરિજિનલ પ્લાન જે છે ગવર્મેન્ટ દ્વારા રિફર્ડ થયેલો છે, બરાબર. પછી જે FSIના જે એના રૂલ્સ છે, કન્સ્ટ્રક્શનના રૂલ્સ અને રેગ્યુલેશન્સ, આ બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે, બરાબર. તો એને શું કહેવાય, આપણે કેરફુલી સ્ટોર કરવા જોઈએ, બરાબર. સિક્યોરિટી અંડરમાં સ્ટોર્ડ કરવા જોઈએ. પછી 5th પોઈન્ટ, પુટ મોર એફર્ટ્સ ઓન ડિસિઝન વિથ ધી હાયર બેનિફિટ ટુ કોસ્ટ રેશિયો. એવા ડિસિઝન ઉપર તમે વધારે ભાર મૂકો જેમાં તમારો જે બેનિફિટ ટુ કોસ્ટ રેશિયો છે ને એ કેવો હોવો જોઈએ, વધારે. તો તમે કોસ્ટ જેમ ઓછો ખર્ચ કરો ને એમ તો વધારે બેનિફિટ થાય, આ ટાઈપનો જે તમને રેશિયો મળે એના પર તમે એવા ટાઈપના ડિસિઝન ઉપર તમારે વધારે ભાર રાખવાનો થશે. પછી વાત કરીએ 6th પોઈન્ટની, પ્રોપર એનાલિસિસ ઓફ પાસ્ટ એક્સપિરિયન્સ. તો પાસ્ટમાં તમારે જે ભૂલ થયેલી છે, પાસ્ટમાં તમારા જે પોઈન્ટમાં તમે અટક્યા છો, તો એનું પ્રોપરલી એનાલિસિસ કરી અને ફ્યુચરમાં આપણે આગળ વધવાનું છે. વાત કરીએ 7th પોઈન્ટની, પ્રોવાઈડ ધી રિલાયબલ એન્ડ લોજિકલ ડેટા, બરાબર છે. રિલાયબલ જેના પર તમે ભરોસો કરી શકો એવા ટાઈપનો, અને જે લોજિકલ તાર્કિક સમજી શકાય એવા ડેટાને તમારે પ્રોવાઈડ કરવાનો છે ટુ ધ ઇન્ફો ટુ ધ ઓર્ગેનાઇઝેશન. પછી કંટ્રોલિંગ ઓફ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ ધી કન્ટ્રી, બરાબર. તો આ ઇન્ફોર્મેશનનું જે છે એના કારણે જે કંપનીમાં ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે. મેં તમને વાત કરી કે જે કામ છે વિધિન ધી ટાઈમ કમ્પ્લીટ નથી થતું, બરાબર છે. જે એમ્પ્લોય છે પોતાનું વર્ક છે એ ટુ ધ ક્વોલિટી નથી કરતા, તો આ જે બધી એક્ટિવિટીઝ છે તમે એને થ્રુ MIS એટલે કે થ્રુ ઇન્ફોર્મેશન તમે એને કંટ્રોલિંગ કરી શકો. તો આ બધા પર્પઝ છે એ કોના છે, તો કે MISના એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના. હવે વાત કરીએ શું છે નીડ્સ, કોની, તો કે MISની. હવે MIS શું કામ તમારા માટે જરૂર છે, એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે શું કામ MIS ઇમ્પોર્ટન્ટ છે. તો વાત કરીએ તો MISથી તમને શું ઓર્ગેનાઇઝેશનને શું ફાયદો થશે. સૌથી પહેલાં MISની મદદથી જે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન
પોતાના ગોલને આઈડેન્ટિફાઈ કરી શકશે અને પોતાની પ્રોબ્લેમ્સ અને પોતાની ઓપોર્ચ્યુનિટીઝને આઈડેન્ટિફાઈ કરી શકશે. બરાબર? કેવી રીતે? તો કે પરફોર્મન્સ અગેન્સ્ટ ધી પ્લાનના ગ્રાફથી. પછી અહીંયા લખેલું છે બીજું કે કોમ્પિટિટિવ ઇન્ટિગ્રલ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન્સ. તો આ બધી વસ્તુ ઉપરથી એ પોતાના ગોલને આઈડેન્ટિફાઈ કરી શકશે, પોતાના પ્રોબ્લેમ્સ અને પોતાની ઓપોર્ચ્યુનિટીઝને આઈડેન્ટિફાઈ કરી શકશે MISની હેલ્પથી. ઇન્ફોર્મેશન ખબર પડશે કે આપણો ગોલ શું છે અલ્ટિમેટલી. બરાબર? પછી જો એને પોતાના ગોલને, પોતાની પ્રોબ્લેમ્સને, પોતાની જે ઓપોર્ચ્યુનિટી છે એને આઈડેન્ટિફાઈ કરી લીધી, તો હવે શું કરશે? તો કે ડેફિનેશન ઓફ ડેવલપ અલ્ટરનેટિવ્સ. પ્રોબ્લેમ્સ આવ્યા, કોઈ પણ પોઈન્ટનો પ્રોબ્લેમ્સ આવશે જ. બરાબર? તો આપણે વાત કરીએ કે કોઈ જગાએ મેન પાવર છે એ ઘટી ગયું, અથવા તો મેન પાવર છે એની અછત છે, તો એસ્કેવેશન માટે શું કરવું? મેન પાવર અવેલેબલ નથી, તો ઓબ્વિયસલી એનું અલ્ટરનેટિવ શોધશે. તો એનું જે અલ્ટરનેટિવ છે એ શું છે? તો કે આપણે હાયર કરીએ. બરાબર? કોઈ બેક હોલ ઓર્ડર કે કોઈ એવા જે એસ્કેવેટિંગ ટૂલ્સ છે એને હાયર કરીએ સ્મોલ ટાઈમ માટે. આપણું વર્ક થાય ત્યાં સુધી આપણે એને હાયર કરી શકીએ. તો અલ્ટરનેટિવ ડેવલપ કર્યા એને. અલ્ટરનેટિવ ડેવલપ કર્યા પછી આપણને બે વચ્ચે કમ્પેરિઝન કરવાનું કે જો અલ્ટરનેટિવ હાયર કરીશ તો મને આટલો કોસ્ટ થશે, અને જે પ્રીવિયસલી લેબર્સ દ્વારા કામ થતું હતું તો આટલો કોસ્ટ થશે. એના પછી ડિસિઝન આપણે એ મેક કરશું. ડિસિઝન મેક કરીને શું કરશું? એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું. અને ઇમ્પ્લિમેન્ટેશનની સાથે સાથે આપણે શું કરશું? તો કે કંટ્રોલ ધી પરફોર્મન્સ એપ્રિશિયલ. તો મેં તમને વાત કરી કે આપણે કંઈક પ્રીવિયસલી ગોલ જે છે એ સેટ હતા અને ફ્યુચર જે ગોલ સેટ કર્યા હતા એ બે પ્લાનને આપણે ટેલી કરવાનું કે પ્રીવિયસલી આટલું ચાલતું હતું ને અત્યારે આ જે વર્ક પ્રેઝન્ટલી આટલું ચાલે છે. જો બે એટ સેમ પોઈન્ટમાં ચાલતા હોય તો કંઈ પ્રોબ્લેમ નથી. બટ જો તમે પ્રેઝન્ટની જે વર્ક છે એ પાસ્ટ વર્ક કરતાં ધીમે ચાલે તો તમારે એને ચેન્જ કરવાની જરૂર છે. એટલે ઇન્ફોર્મેશન સિસ્ટમ આપણા માટે જરૂરી છે, એટલે આપણા માટે એ નીડફુલ છે. પછી વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, ટોપિક નંબર 3 MISમાં. તો ટોપિક નંબર 3 શું છે? તો કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ MIS. કે તમારે MISને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, કેવી રીતે એને લાગુ પાડવું. તો એના ઘણા બધા પોઈન્ટ્સ છે. એનો સૌથી પહેલો પોઈન્ટ છે એ છે ઇનપુટ ધી ડેટા. ઇનપુટ ધી ડેટા એમાં શું આવી શકે? તો કલેક્ટ ધ ડેટા, એનાલાઇઝ ધ ડેટા, મેક ધ નેસેસરી ચેન્જ અને સ્ટોર ધ મિનિંગફુલ ડેટા. તો જે ડેટા તમને મળ્યો, ઘણા બધો ડેટા મેં તમને વાત કરી, કલેક્ટ થશે. સપ્લાયરની લિસ્ટમાં તમારી પાસે અબાઉટ 10 સપ્લાયર્સ અવેલેબલ છે. પછી એ ડેટાને આપણે શોર્ટ ડાઉન કર્યું, એનું એનાલિસિસ કર્યું, એમાં નેસેસરી આપણે ચેન્જ કર્યું જ્યારે જરૂર પડે ત્યારે. બરાબર છે? અને પછી મિનિંગફુલ ડેટાને આપણે સ્ટોર કરી દીધો. પછી સેકન્ડ પોઈન્ટ કે એમ કે છે કે ઇન્ફોર્મેશનને સ્ટોર કરો અને રિટ્રીવલ કરો, વિચ મીન્સ કે જે તમે મિનિંગફુલ ડેટા છે, બરાબર, હવે એને હાર્ડ ફાઇલ્સમાં તમે સેવ કરતા જાઓ. નોટ ઇન ધ શોર્ટ ફાઇલ, નોટ ઇન ધ સોફ્ટવેર સાઇટ્સ. બરાબર? સોફ્ટવેર સાઇટ્સ કરતાં એને હાર્ડ ફાઇલમાં સેવ કરતા જાઓ. મેં તમને કીધું સપ્લાયની લિસ્ટ એક આપણી પાસે સોફ્ટવેરમાં, એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ હશે તો માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણી પાસે અવેલેબલ હશે. હવે આપણે એને ચેન્જ કરી એને પ્રિન્ટ આઉટ કાઢી નાખીએ અને એની આખી ફાઇલ પ્રિપેર કરીએ. તો એક હાર્ડ ફાઇલમાં તમે એને સેવ કર્યું. પછી જે ડેટા છે એને ક્લાસિફાઈ કરો, એનું વર્ગીકરણ કરો, એને નંબરિંગ આપો 1 2 3 4 5. પછી એને સિમ્બોલ્સ આપો જેથી તમારે એને ઇઝીલી રિવ્યૂ કરી શકો જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે. થર્ડ વાત કરી એનાલિસિસ. એનાલિસિસમાં શું કરશું કે જે આપણે પ્રોબ્લેમ છે મેં તમને કીધું આઈડેન્ટિફાઈ કરશું, ગોલ શું છે આઈડેન્ટિફાઈ કરશું, પછી એના પ્રોબેબલ સોલ્યુશન્સ શોધશું અથવા તો એના અલ્ટરનેટિવ્સ શોધશું અને એ અલ્ટરનેટિવ્સને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. પછી વાત કરીએ આઉટપુટ. આઉટપુટમાં શું આવશે? આફ્ટર એનાલિસિસ શોકેસ ધ ડેટા ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ્સ, ગ્રાફ્સ, રિપોર્ટ્સ એન્ડ ટેબલ. તો તમે જે ડેટા છે તમારી પાસે કલેક્ટ થયો, બરાબર છે, તમે એનું એનાલિસિસ કરી લીધું, પછી એ ડેટાને તમારે કેવી રીતે શો કરવાનો છે? તો કે થ્રુ આઉટ ધી ચાર્ટ્સ. તમે ચાર્ટ્સ પ્રિપેર કરો, થ્રુ ગ્રાફ, થ્રુ રિપોર્ટ્સ અને થ્રુ ટેબલ્સ. બરાબર? તો આપણે વાત કરી, મેં તમને કીધું કે મટીરિયલ મેનેજમેન્ટ આપણે જ્યારે કરીએ તો મટીરિયલ મેનેજમેન્ટમાં તમને ખ્યાલ આવે કે જાન્યુઆરી મંથમાં તમારે અબાઉટ 500 બેગ્સ ઓફ સિમેન્ટ રિક્વાયર્ડ છે. બરાબર? તો આ 500 બેગ્સ ઓફ સિમેન્ટ એ તમારે રિક્વાયર્ડ બેગ છે અને તમે એકચ્યુઅલી કેટલી જે છે યુઝ કરી, તો આ જે છે એ બેને હું એક બાર ચાર્ટના ફોર્મમાં શો કરી શકું. બરાબર? આપણે વાત કરીએ કે જાન્યુઆરી માસમાં તમારી પાસે 500 બેગની રિક્વાયરમેન્ટ હતી અને તમારે જે એકચ્યુઅલ યુઝ થઈ છે 400 બેગ. તો એક ગ્રાફના ફોર્મમાં જે છે મેં ડેટાને શો કર્યો. બરાબર? તો આ જે છે ડેટા કલેક્ટ છે તો એને મેં ગ્રાફિકલ શોમાં
પ્રેઝન્ટ કર્યું. પછી છે ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ એટલે શું? તો કે જે તમને જે ચાર્ટ છે, ગ્રાફ છે, રિપોર્ટ્સ છે, ટેબલ્સ છે, એના ઉપરથી તમે નક્કી કરી શકો કે અને વિથ એક્સપિરિયન્સ અને વિથ સજેશન્સ ઓફ ઓફિસર તમે નક્કી કરી શકો કે જેટલું યુઝ થવા જોઈએ એનાથી આપણે જે છે યુઝ છે એ સોઇલની સિમેન્ટની યુઝ છે એ ઓછી થાય છે. બરાબર? તો એ આપણું ડિસિઝન મેકિંગ છે. લાસ્ટમાં છે એ છે એક્શન. એક્શન શું છે? તો કે તમે ડિસિઝન મેકિંગ કર્યું એના ઉપરથી તમે એ જે તમને આન્સર મળ્યો, બરાબર, એને તમે એઝ અ પ્રોબ્લેમ સોલ્વિંગ આપો. એટલે મેં તમને કીધું કે ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરી કે 500 બેગ્સ ઓફ સિમેન્ટ રિક્વાયર્ડ હતી અને તમે જે એકચ્યુઅલ યુઝ થશે એ ફોર એન એક્ઝામ્પલ 600 બેગ્સ થયું. તો પર મંથ જે તમારી બેગ છે એ 100 બેગ્સ વધારે યુઝ થાય છે. તો આ જે છે એક પ્રોબ્લેમ છે, બરાબર. તો આ પ્રોબ્લેમ ઉપરથી તમે ડિસિઝન મેક કર્યું કે હવે જે છે સિમેન્ટનો જે યુઝ છે એ કટ ડાઉન કરશું, સિમેન્ટનો યુઝ કટ ડાઉન કરશું. તો આ જે છે એને એઝ અ ક્વેશ્ચન છે એને આન્સર તરીકે તમારે એમ્પ્લાય કરવાનું છે. વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, એ છે એપ્લિકેશન ઓફ MIS. બરાબર? ટોપિક નંબર 4 MIS માટે એપ્લિકેશન ઓફ MIS. તો એપ્લિકેશન એટલે કેવી રીતે આપણે એને એપ્લાય કરવું MISને ઓર્ગેનાઇઝેશનમાં. બરાબર? તો સૌથી પહેલું એમાં છે ગેટ ધ નોલેજ અબાઉટ ન્યૂ ટેકનોલોજી એન્ડ પ્રોસેસ. બરાબર? તો આ એપ્લિકેશન છે MISનો, આ યુઝ છે. તમે નવી જે છે નોલેજ, ટેકનોલોજી અને પ્રોસેસ માટે તમે સમજી શકો. પછી ફોરકાસ્ટિંગ માટે. બરાબર? ફોરકાસ્ટિંગ એટલે મેં તમને કીધું કે તમને પહેલેથી જ આઈડિયા હશે કે તમારે જુલાઈ મંથમાં આટલી સિમેન્ટની બેગ્સની જરૂર છે, આટલા મશીનરીની જરૂર છે. તો ફોરકાસ્ટિંગ, તો આ MISનું તમે એક યુઝ કહી શકો. બરાબર છે? પછી વાત કરીએ નેક્સ્ટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી એટલે તમારે કઈ રીતે મની સ્પેન્ડિંગ કરવાનું છે, જાન્યુઆરી મંથમાં કેટલું મની સ્પેન્ડિંગ કરવાનું છે, ફાઇનાન્શિયલી રીતે આપણે રેડી રહેવું પડે ને. આપણી પાસે જો મની ના હોય તો બેંક પાસેથી લોન લઈને અથવા તો કોઈ પણ અલ્ટરનેટિવ્સ તમે યુઝ કરીને પૈસા અમારી પાસે હોવા જોઈએ એ પર્ટિક્યુલર મંથ માટે. પછી વાત કરીએ લોંગ ટર્મ સોલ્યુશન્સ. બરાબર? શોર્ટ ટર્મ સોલ્યુશન્સ આપણે પહેલેથી જો તમને ખ્યાલ જ હોય કે તમારું જે કન્સ્ટ્રક્શન વર્ક છે એ થ્રુ આઉટ ઓગસ્ટ સુધી ચાલશે. તો જુલાઈ ને ઓગસ્ટ છે જે એવા મંથ છે જેમાં મોન્સૂન એના પીક ઉપર હોય. તો એ ડ્યુરેશન દરમિયાન તો આપણું વર્ક છે એ ડિસ્ટર્બ થવાનું જ છે. આપણે એવી જ રીતે વર્કને શેડ્યુલ કરવું જોઈએ કે જે બિફોર જુલાઈ અથવા તો આફ્ટર ઓગસ્ટ સ્ટાર્ટ થાય અથવા તો કમ્પ્લીટ થાય. પછી વાત કરીએ શેડ્યુલિંગ ઓફ પ્રોબ્લેમ્સ. તો જે પ્રોબ્લેમ છે એનું આખું શેડ્યુલ રેડી કરીએ, એને નોટિફાઈ કરીએ કે આ જે છે પ્રોબ્લેમ આપણા કન્સ્ટ્રક્શનમાં આવે છે તો નોટિફાઈ કરીએ, સ્ટાર કરીએ. પછી વાત કરીએ ડિસ્કવર ધી ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર? તો મેં તમને કીધું ઓલ્ટરનેટિવ્સ ગોતવાના જ છે કોન્સ્ટન્ટલી. એક્સકેવેશન માટે લેબર્સ અવેલેબલ નથી તો JCB લઈ આવો. ઓપોર્ચ્યુનિટીઝ જ આવી, ડિસ્કવર ન્યૂ. પછી ફાઇનાન્શિયલ રિસોર્સિસ. મેં તમને વાત કર્યું કે કયા પોઈન્ટમાં તમારે કયા ફાઇનાન્શિયલ રિસોર્સિસની જરૂર છે એ તમારે આઈડેન્ટિફાઈ પહેલા જ દિવસથી થઈ જશે. બરાબર? આપણી પાસે મટીરિયલ મેનેજમેન્ટ અવેલેબલ છે, આપણી પાસે મશીનરી અવેલેબલ છે અને આપણી પાસે લેબર મેનેજમેન્ટ પણ અવેલેબલ છે. તમને ખ્યાલ છે કે જ્યારે ફર્સ્ટ ડે ઓફ કન્સ્ટ્રક્શન હશે, ફર્સ્ટ મંથ ઓફ કન્સ્ટ્રક્શન, તો ત્યારે ખાલી એક્સકવેશનને એવા વર્ક ચાલુ હશે. તો હેવી મશીનરીની જરૂર નથી, પછી હેવી મેન પાવર્સની જરૂર નથી અને ખાસ મટીરિયલની પણ જરૂર નથી. તો ફર્સ્ટ મંથ ઓફ જે છે આપણું ફેઝ કન્સ્ટ્રક્શનનું, ત્યારે ખાસ આપણી પાસે ફાઇનાન્શિયલી રિક્વાયરમેન્ટ નથી. લાસ્ટ વાત કરીએ કંટ્રોલિંગ ધ ડેઇલી રૂટીન. હવે ડેઇલી રૂટીનમાં જે આપણે વર્ક કરવાના છીએ એને આપણે કંટ્રોલ કરી શકીએ થ્રુ ધ એપ્લિકેશન ઓફ MIS. અને અહીંયા સાથે તમારું આખું જે ચેપ્ટર છે MISનું અને HRDનું એ આખું કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને કોઈ ડાઉટ નહીં હોય. છતાંય જો તમને ડાઉટ લાગે તો નીચે તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. બરાબર છે? અને નીચે કમેન્ટ સેક્શનમાં હું PPT પણ મૂકી દઈશ જેથી તમને રેફરન્સ માટે ઇઝી રહે. થેન્ક યુ.